જે આ બ્લેક કલરની આકૃતિ છે જવાબ થશે 38. આપણે માનો કે હજી થોડુંક ટ્વિસ્ટ કરીએ, એમાં માનો કે હજી અહીંયા આપણે એક બીજું ચોરસ કરી દઈએ. જો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો વિદ્યાર્થી મિત્રો લાઈવની અત્યારે ટ્રાય કરી હતી, પણ થોડીક એરરના લીધે અત્યારે લાઈવ થઈ શક્યું નથી, પણ આવતીકાલે આપણે ચોક્કસ લાઈવ કરીશું. તો આજનો ટોપિક છે કે આપણે જે છેલ્લો વિડીયો ત્રિકોણની ગણતરીનો મૂકેલો હતો, હવે એ રીતે હવે આજે આપણે ચોરસની ગણતરીનો આ વિડીયો છે. તો એ જ રીતે આજે આપણે જોવાના છીએ ચોરસની ગણતરી માટે તમારે કેવી રીતે જલ્દીથી ઉકેલ મેળવવો. તો જો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો હવે માનો કે તમારી પાસે એક આવી આકૃતિ આવે છે. હવે આ આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો તમને એમ કીધું છે કે અહીંયાથી આ રીતે બે ભાગ કરેલા છે, તો આમાંથી અંદર તમારે ચોરસ ગોતવાના છે. હવે જો પહેલી નજરમાં તમને એમ લાગશે કે આમાં તમને 4 ચોરસ દેખાય છે. જો આપણે પહેલી નજરે જોઈએ એટલે આપણે એમ લાગે કે 1 2 3 અને 4, આમાં ટોટલ 4 ચોરસ આપેલા છે. પણ તમને અવારનવાર તમારી આ કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે પછી કોઈ તમારી સ્કૂલની સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો આ બધી જ પરીક્ષામાં આવી આકૃતિ પૂછાય છે. અગાઉની આપણે ત્રિકોણની આકૃતિ, આજે આપણે ચોરસની આકૃતિ જોવાના છીએ. તો એકદમ શરૂઆતથી આપણે પાયાથી શરૂઆત કરેલી છે, એટલે કે નોર્મલ નાની એવી આકૃતિથી જો આપણે શરૂઆત કરી તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ આકૃતિ ગણતા પહેલાં તમારે હંમેશા તેમાં ડાબી સાઈડ જે ઉપરની બાજુ જે ખૂણો આપેલો છે તેને હંમેશા 1 નંબર આપો. એટલે કે આ 4 તમને જે ચોરસ દેખાય છે તેમાંથી ડાબી બાજુ ઉપરની સાઈડ જે આપને ચોરસ દેખાય છે આ ચોરસને પહેલો ક્રમ આપવો. પછી એ રીતે તમારે આડી હરોળમાં એટલે કે આ રો પ્રમાણે તમારે ક્રમ આપતા જવાના. એ જ રીતે જે પહેલા નંબરનો ક્રમ આપ્યો છે તેથી હવે નીચેની સાઈડ એટલે કે આ કોલમમાં તમારે ઊભી હરોળમાં એ જ રીતે નંબર આપવાના. હવે જો અહીંયા તમને જેટલા પણ આડી હરોળમાં કે ઊભી હરોળમાં જેટલા પણ તમને બોક્સ આપેલા હોય બધાને ક્રમ આપી દેવાનો. ત્યાર પછી શું કરવાનું કે હવે માનો કે અહીંયા તમને આડી હરોળમાં 1 અને 2 અને ઊભી હરોળમાં 1 અને 2 આ રીતે બંનેમાં તમને 2 આ રીતે ચોરસ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે સૌ પ્રથમ જે મોટી સંખ્યા છે એટલે કે 2, તો એ જ રીતે તમારે 2 × 2 કરવાના અને એનાથી નાની સંખ્યા તરફ જવાનું એટલે કે 1 × 1. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો 2 × 2 એટલે 4 અને 1 × 1 એટલે 1, એટલે કે અહીંયા ટોટલ 5 ચોરસ રહેલા છે. હવે જો આ આકૃતિમાં તમને 5 ચોરસ આપેલા છે, તમને જોતા અહીંયા ખાલી 1 2 3 4 ચોરસ દેખાય, પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌથી બહારનો જે ચોરસ આપેલો છે એ પણ ચોરસ અહીંયા ગણતરી થાય. એટલે કે આ આકૃતિમાં તમને એક તો અહીંયા તમે જોઈ શકો 1 2 3 અને 4 અને સૌથી ઉપર રહેલો આ ચોરસ એટલે કે બહારની સાઈડનો જે મોટો ચોરસ છે તે 1, એટલે એમ મળે 4 અને 1 5 અહીંયા ચોરસ આપેલા છે આકૃતિમાં. ત્યાર પછી હવે માનો કે આપણે કોઈ બીજી આકૃતિ જોઈ. હવે જો માનો કે તમને આવી રીતની કોઈ બીજી આકૃતિ પૂછેલી છે, એટલે કે આ રીતે તમને ભાગ કરી દીધા છે. હવે તમને એમ કીધું છે કે આમાં કેટલા ચોરસ રહેલા છે, એટલે કે આપેલ આકૃતિમાં ચોરસની કુલ સંખ્યા દર્શાવો. આવી રીતના તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. તો તમારે શું કરવાનું, તો પહેલાં તો આપણે ડાબી સાઈડમાં જે સૌથી ઉપરના ખૂણામાં જે ચોરસ આપેલું છે તેને 1 નંબર આપો. એ જ રીતે હવે આડી હરોળમાં તમારે ક્રમ આપવા એટલે કે 2 અને 3. હવે એ જ રીતે આડી હરોળના ક્રમ આપ્યા એમ ઊભી હરોળના તમારે ક્રમ આપવાના એટલે 2 અને 3. હવે સૌથી જે મોટો નંબર છે એને તમારે સૌ પ્રથમ ગુણાકાર કરવાનો એટલે કે 3 × 3. પછી આપણે નાની સંખ્યા તરફ જવાનું એટલે કે 2 × 2 અને 1 × 1. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે 3 × 3 એટલે 9, પછી 2 × 2 એટલે 4 અને 1 × 1 એટલે 1. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો બધાનો તમે સરવાળો કરશો તો અહીંયા તમને 9 ને 4 13 અને 13 ને 1 14. તો વિદ્યાર્થી મિત્રો આ આકૃતિમાં આપણે 14 ચોરસ આપેલા છે. કેવી રીતે તો જોઈ જો પહેલાં તો તમને 1 2 3 4 5 6 7 8 અને 9 આ 9 તો તમને ચોરસ દેખાય જ છે, પણ એટલે કે આ 9 જે ચોરસ છે તે આ 9 ચોરસ છે. હવે જો એ જ રીતે આપણે આ જે 4 ચોરસની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો 4 ચોરસમાં પહેલું ચોરસ આ આવશે. એટલે કે ઘડીક પૂરતું હું અહીંયા અંદરના બધા ક્રમને ભૂસી નાખું અને વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 2 3 4 5 6 7 8 અને 9. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો જે પહેલો મોટો ચોરસ છે તે 1 4 5 અને 2નો આ રીતે તમારો ચોરસ બને. એટલે આ મોટો ચોરસ, એની બાજુનો ચોરસ બને 2 3 5 અને 6. એ રીતે અહીંયા આ મોટો ચોરસ બને 2, અને એ જ રીતે હવે આ નીચેના 2 ચોરસ મોટા બને.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ટોટલ આ 4 ચોરસ આપેલા છે અને એક જે ચોરસ આપેલો છે આ ચોરસ એટલે કે સૌથી બહારની બાજુનો ચોરસ. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના આપણે 9, 4 અને 1નો સરવાળો કરી તો એ રીતે આપણે ડાયરેક્ટ ખબર પડી જાય, તમારે આ રીતે ગણતરી કરવાની જરૂર નથી. પણ આ તો તમને એમ લાગે કે અહીંયા 14 ચોરસ કઈ રીતે બને છે આમાં. તો વિદ્યાર્થી મિત્રો જે 9 ચોરસ આપેલા છે આ 9 ચોરસ એટલે 3 × 3. એ જ રીતે પછી નાની સંખ્યા તરફ જાય એટલે 2 × 2. તો 2 × 2 એટલે કે અહીંયા 4 થાય. તો વિદ્યાર્થી મિત્રો આ 4 ચોરસ એટલે કે અહીંયા 1, 4, 5 અને 2ના ચોરસનો જે મોટો ચોરસ બને છે તે. એ જ રીતે 2, 3, 6 અને 5નો જે આ મોટો ચોરસ બને છે તે, અને નીચેના 2 મોટા ચોરસ, અને પછી છેલ્લે જોઈએ તો એક ચોરસ એટલે કે સૌથી બહારની બાજુ આપેલો ચોરસ. તો ત્યાર પછી જો વાત કરી તો હવે માનો કે તમને એનાથી આપણે મોટું એક ઉદાહરણ જોઈ. તો વિદ્યાર્થી મિત્રો માનો કે તમને હવે એમ કીધું છે કે અહીંયા તમને 3 ચોરસ આપેલા છે, એટલે કે આડી હરોળ અને ઊભી હરોળમાં 3 ચોરસ આપેલા છે. તમને એમ થશે કે અગાઉ તો આનું ઉદાહરણ આવી ગયું, પણ આમાં આપણે હજી થોડુંક ટ્વિસ્ટ કરી અને આ ઉદાહરણ જોઈ. તો હવે જો તમને એમ થશે કે આવી આકૃતિ તો અગાઉ આવી ગઈ, પણ આ આકૃતિમાં આપણે થોડુંક ટ્વિસ્ટ કરી. તો માનો કે તમને અહીંયાથી આ એક વધારાનું ચોરસ અહીંયા લંબાવેલું છે, એટલે કે ચારેય બાજુ તમને આ રીતે વધારાનું ચોરસ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે જ્યારે આપણે આકૃતિ પૂછાય તો શું કરવું? તો સૌ પ્રથમ તમારે શું કરવાનું કે મેઇન તો તમને જે વચ્ચે જે આડી હરોળ અને ઊભી હરોળમાં જે આ રીતે 3 આપેલા છે એ રીતે આપણે અગાઉની આકૃતિ પ્રમાણે તમારે 3 × 3 એટલે 9, પછી એ જ રીતે 2 × 2 એટલે કે 4 અને છેલ્લે 1 × 1 એટલે 1. એટલે કે સૌથી મોટી જે સંખ્યા છે તેનો ગુણાકાર, એટલે કે આમ પણ કહી શકો કે તેનો વર્ગ, અને એ જ રીતે તમારે નાની સંખ્યા તરફ જવાનું. તો જો અગાઉની આકૃતિ પ્રમાણે અહીંયા ખાલી આ ચોરસનો જવાબ મળશે 14, એટલે કે 14 આકૃતિ આમાં રહેલી છે. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વધારાની બીજી 4 આકૃતિ આપેલી છે, એટલે કે તમારે મેઇન તો પહેલાં જે અંદરનો મોટો ચોરસ છે જેમાં 3 × 3 થઈ શકે છે, એટલે કે આડી હરોળ પણ સરખી છે અને ઊભી હરોળ પણ સરખી છે. એ રીતે તમે અહીંયા 14 જવાબ લઈ શકો. અને ઉપરના તમને વધારાના અહીંયા ચોરસ આપેલા છે, એટલે કે આ ચોરસને 1, 2, 3 અને 4, એટલે કે અહીંયા 4 ચોરસ તમને વધારે આપેલા છે, તેથી અહીંયા +4 કરી દેવાના, એટલે કે જવાબ આવે 18. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ આકૃતિમાં અંદર 18 ચોરસ રહેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે ગણિતની આ રીતથી પણ જલ્દીથી ઉકેલ મેળવી શકો કે અંદરના ચોરસ 3 અને 3 છે, એટલે કે 3 આડા અને 3 ઊભા છે. તો એ રીતે 3 × 3 9, 2 × 2 4, 1 × 1 1, બધાનો સરવાળો કરો 14 આવે. એ જ રીતે હવે તમને અહીંયા વધારાના 4 તમને ચારેય બાજુએ એક ચોરસ આપેલા છે, તેને 4 પ્લસ કરી અને જવાબ આવશે 18. તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી હવે જો આ જ રીતે આપણે બીજો દાખલો જોઈએ, એટલે કે અહીંયા જે આપણે આ 4 ચોરસ વધારે કરેલા હતા, હવે આપણે તે અહીંયા ચેકી અને આપણે બીજા થોડીક ટ્વિસ્ટવાળી આકૃતિ જોઈ. તો માનો કે તમને એમ કીધું છે કે આ જ આકૃતિ છે. હવે આ જ આકૃતિ આપણે એમનેમ જ રાખી છે, ખાલી ફરક ખાલી એટલો કરી છે, અહીંયા એક આપણે આડું આ રીતે એક ચોરસને દોરી દઈએ. હવે જો અહીંયા તમને મેઇન તો તમને જે ચોરસ ગોતવાના છે, ત્રિકોણ ગોતવાનો નથી. અહીંયા આપણે બધામાં શું ચોરસ જ ગોતવાનું છે, એટલે કે ચોરસ કેટલી આકૃતિ આપેલી છે ચોરસમાં. તો એ રીતે જોઈએ તો માનો કે તમને પહેલાં આ રીતે 3 × 3 એટલે કે આડી હરોળ 3 અને ઊભી હરોળ 3 આપેલી હોય, તો પહેલાં તો તમારે આવી જ રીતે તમારે આ જે કહેવાય ને બેઝિક આનું જે સોલ્યુશન કરવું, એટલે કે અંદરના 3 આડી હરોળના અને ઉપરના જે ઊભા 3 સીધી હરોળ આપેલી છે તેના મળે અને ટોટલ 14 અહીંયા ચોરસ થશે. હવે જો 14 ચોરસ થશે, આ તો અગાઉનો દાખલો હતો. તો હવે અહીંયા આપણે આ જે 3 × 3 સિવાયનું આપણે વધારાનું અહીંયા આપણે એક આ રીતનું આકૃતિ આપેલી છે. તો આ આકૃતિમાં તમે જોશો તો અહીંયા આ આકૃતિ ત્રિકોણ બનાવે છે, અહીંયા પણ આકૃતિ ત્રિકોણ બનાવે છે, એટલે કે જ્યાં પણ આ આકૃતિ જાય છે ત્યાં બધે જ એ ત્રિકોણ બનાવે છે. એટલે જો અહીંયા પણ તમે જોશો તો અહીંયા પણ આ ત્રિકોણ બનાવે છે, એટલે કે કાટકોણ ત્રિકોણ બનાવે છે. જ્યારે આપણે ચોરસ પૂછેલું હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ચોરસની રીતે વાત કરી તો આ રીતે ખાલી એક જ આકૃતિ ચોરસની આવે, તેથી અહીંયા 14 + 1 એટલે કે 15 આનો જવાબ થશે. જો ત્યાર પછીની એક બીજી આકૃતિ થોડીક ટ્વિસ્ટ કરેલી હજી પણ આપણે જો વાત કરીએ તો માનો કે તમને આવી જ રીતે એક બીજી આકૃતિ પૂછેલી છે, જેમાં તમને આ રીતે હવે 3ની જગ્યાએ 4 કરેલા છે, એટલે કે 4 ચોરસ આપેલા હોય, 1, 2, 3 અને આ 4, અને એ જ રીતે તમને
બંને બાજુ, એટલે કે 1 2 3 અને 4, 1 2 3 અને 4. હવે માનો કે તમને એક આકૃતિમાં તમને આડી હરોળમાં 4 અને ઊભી હરોળમાં 4 એવી રીતના તમને 4x4 એટલે કે 4x4ની આકૃતિ આ રીતે આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો હવે જો માનો કે તમને થોડુંક ટ્વિસ્ટ કરેલું હોય અને માનો કે તમને હજી પણ કહી શકો કે અહીંયાથી તમને આ રીતે 2 વધારે ચોરસ આપેલા છે, અહીંયા પણ આ રીતે 2 વધારે ચોરસ આપેલા છે, નીચે પણ તમને આ રીતે 2 વધારે ચોરસ આપેલા છે. કદાચ બોર્ડમાં લંબચોરસ જેવી આકૃતિ પણ થઈ જતી હોય ક્યારેક ક્યારેક, પણ એ તમારે ઇગ્નોર કરવાની, કારણ કે અમે કોઈ કોમ્પ્યુટર નથી એટલે ક્યારેક થઈ જતી હોય. હવે જો અહીંયા પણ આ રીતે માનો કે લંબચોરસ નથી પણ ચોરસ જેવું જ છે. હવે જો આ રીતની આકૃતિ હોય તો તમે કન્ફ્યુઝ થઈ જાવ કે આમાં મારે ચોરસ કેમ ગોતવા. તો જો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો શું કરવાનું, પહેલાં તો આપણે જે 4x4ની આકૃતિ આપેલી હોય તો પહેલાં આપણે એનું બેઝિક તરીકે આપણે પહેલાં તો અંદરની આકૃતિ એટલે કે જે મેં બ્લેક કલરથી અહીંયા અંદરની આકૃતિ જે દોરેલી છે તેનું આપણે જો ઉકેલ મેળવી તો અહીંયા 4 હોવાથી 4x4 એટલે કે 4 × 4 કરશો એટલે કે વધારેમાં વધારે મોટામાં મોટી જે સંખ્યા હોય તેનો ગુણાકાર કરવાનો. પછી તો કે એનાથી નાની સંખ્યાનો ગુણાકાર, એનાથી નાની સંખ્યાનો ગુણાકાર. તો આવી રીતે તમારે બધાના ગુણાકાર કરવાના. 4 × 4 એટલે 16, પછી 9, પછી 4 અને પછી 1. હવે જો 16 ને 9 25, 25 ને 4 29 ને 29 ને 1 30. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણે બ્લેક કલરથી જે વચ્ચેની આકૃતિ દોરેલી છે તેમાં તમને 30 તમને ચોરસ આપેલા છે. હવે આપણે બ્લુ કલરથી જે વધારાની જે ચારે બાજુએ વધારે 2 ચોરસ કરેલા છે તે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ઉપરની બાજુ 1 અને 2, પછી જમણી બાજુ 3 4 5 6 7 અને 8. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે એમ કહી શકો કે અહીંયા જે આ બ્લેક કલરની આકૃતિ છે તેનાથી વધારે આપણે 8 બીજા ચોરસ આપેલા છે. તો એવા સમયે આપણે અહીંયા 30 + 8 કરી અને જવાબ થશે 38. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ રીતે તમને ટ્વિસ્ટ કરેલા દાખલા હોય તો તમારે આવી રીતે એનો ઉકેલ મેળવવાનો. પહેલાં તો તમને આડી હરોળ અને ઊભી હરોળ જો સમાન આપેલી છે તો તમારે એને સમાન રીતે પહેલાં તો 4 × 4, પછી એનાથી 1 ઓછો એટલે કે 3 × 3 એ રીતે નાની સંખ્યા તરફ તમારે આ ગુણાકાર એટલે કે વર્ગ કરવાના અને ત્યાર પછી તેનો બધાનો સરવાળો કરવાનો. હવે જોવાનું કે વધારે કઈ આકૃતિ આપેલી છે, એટલે કે વધારે અહીંયા ઉપરની સાઈડ, જમણી સાઈડ, નીચેની સાઈડ અને ડાબી સાઈડ આ રીતે તમને વધારે 2 આકૃતિ બધી બાજુમાં આપેલી છે. એટલે કે 2 આકૃતિ એક બાજુ તો 4 બાજુમાં તમારે 8 આકૃતિ થાય. એવી રીતે વિદ્યાર્થી મિત્રો 30 + 8 એટલે કે 38 આનો જવાબ આવશે. ત્યાર પછી જો જોઈએ તો માનો કે 5મા દાખલામાં હજી માનો કે આમાં થોડુંક ટ્વિસ્ટ કરવું હોય તો માનો કે વિદ્યાર્થી મિત્રો આપણે આની આ જ આકૃતિ છે તો આ જ આકૃતિમાં આપણે માનો કે હજી થોડુંક ટ્વિસ્ટ કરી, એટલે કે આ જે આકૃતિ છે તેમાં માનો કે હજી અહીંયા આપણે એક બીજું ચોરસ કરી દઈએ. જો જે આકૃતિ હતી એમાં એક વધારે ચોરસ થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો હવે શું થશે, તો જો પહેલાં તો આપણે શું કર્યું હતું, પહેલાં તો અહીંયા 38 જવાબ આવ્યો હતો, એટલે કે મેઇન જે આકૃતિ આ વચ્ચેની હતી તે 30 આવી. પછી બધી બાજુમાં 2 હતા એટલે કે એ ટોટલ આપણે અહીંયા 8 મળ્યા હતા. એટલે કે પહેલાં આપણો જવાબ આવ્યો હતો 38. હવે જો અહીંયા પાછી વચ્ચે એક આપણે આ રીતે ચોરસ કરેલું છે તો વિદ્યાર્થી મિત્રો જો આ ચોરસ ને આ ચોરસ બધા તો આપણે ઓલરેડી આમાં ગણાઈ ગયા છે, પણ હવે આપણે એની અંદરના ચોરસને ગણવાના છે. એટલે કે અહીંયા 1 અને 2 એ રીતે અહીંયા 1 અને 2. એટલે વિદ્યાર્થી મિત્રો ફરી વખત આને તમારે 2 × 2 અને 1 × 1 કરી અને 4 અને 1 5 એટલે કે અહીંયા 5 જવાબ આવશે. એ આમાં પ્લસ થશે. તો વિદ્યાર્થી મિત્રો 38 ને 5 43. તો અહીંયા જવાબ આવશે 43. હવે જો આ રીતે તમારે લોજિક ખાલી લગાડવાનું કે માનો કે અહીંયા તમને આ રીતે 1 અને 2 આડી હરોળમાં 2 ચોરસ અને ઊભી હરોળમાં 2 ચોરસ આપેલા છે તો તમારે એને આ રીતે અલગથી તમારે એનો ગુણાકાર કરી લેવાનો અને જે મેઇન આપણી જે આકૃતિમાં ચોરસ હોય એમાં તમારે પ્લસ કરી દેવાના. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રકારે આવી આકૃતિ પૂછાય તો તેમાં તમારે હંમેશા યાદ રાખવાનું આડી અને ઊભી જે હરોળ હોય તેમાં જો સેમ ટુ સેમ આપેલા હોય એટલે કે આ ચોરસ આપેલું હોય તો તેમાં તમારે પહેલાં સૌથી મોટી સંખ્યાનો ગુણાકાર, પછી એનાથી નાની સંખ્યાનો ગુણાકાર, પછી એનાથી નાની સંખ્યાનો ગુણાકાર અને છેલ્લે 1નો ગુણાકાર, એવી રીતે બધાનો સરવાળો કરી દેવાનો પછી. અને હવે જો એમાં ઉપર નીચે સાઈડમાં ક્યાંય પણ વધારે તમને ચોરસ આપેલા છે તો એ ઉમેરી દેવાના. અને હજી પણ ટ્વિસ્ટ કરેલું છે કે વચ્ચે આ રીતે ચોરસ કરેલું છે તો એમાં આકૃતિ વધી જાય. એટલે કે જેટલા પણ આડા અને ઊભા ચોરસ આપેલા હોય એ પ્રમાણે ફરી વખત 2 × 2 એનાથી એક ઓછો 1 × 1 એ રીતે તમારે આ 5નો જવાબ લઈ અને આમાં ઉમેરી દેવાનો. ટોટલ મળશે અહીંયા 43. તો વિદ્યાર્થી મિત્રો
ચોરસની આકૃતિમાં આવી રીતના તમારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલા છે ગયા વર્ષે, આ વખતે પણ પૂછાવાના છે. તો આ કન્સેપ્ટને યાદ રાખજો, જેથી તમે આ ગણતરી કરી અને આનો જવાબ કહેવાય ને કે બહુ ઓછી સેકન્ડોમાં તમે, એટલે કે 3, 4, 5 સેકન્ડોમાં જો તમને આ પ્રોપર રીતે ફાવી જાય એટલે તમે આવી રીતે તમે ગણી શકો. પણ જો અહીંયા તો મેં તમને આમાં રિયલમાં આટલા 38, 30 કે પછી આગળ આપણે જોયા 14 એ રિયલમાં ચોરસ બને છે એ રીતે મેં તમને ખાલી સમજાવવા પૂરતું કીધેલું હતું કે અહીંયાથી આ મોટું ચોરસ બને, પછી એક આ મોટું ચોરસ બને. તો એવી રીતે આપણે ગણતરી પરીક્ષામાં ન કરવાની હોય. અત્યારે તમારી સમજણ માટે ખાલી એ મેં વધારાની ગણતરી કરેલી છે. તમારે ખાલી આ રીતે જ ગણતરી કરવાની છે, જેથી તમે ખૂબ ઓછા સમયમાં આનો જવાબ દઈ શકો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તો વિદ્યાર્થી મિત્રો, આજે પહેલી વખત લાઈવમાં થોડો પ્રોબ્લેમ હોવાથી આજે આપણે લાઈવ પ્રોપર કરી શક્યા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે ફરીથી લાઈવ કરશું. અને આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા માટે તમારી પરીક્ષા સુધીમાં આપણે ઘણા બધા વિડીયો અપલોડ કરશું અને સાથે લાઈવ પણ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.